ભાવનગરના કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। ભરૂચના સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગી અગ્રણીઓ અને કાર્યકરો હાથમાં સરકાર વિરોધી પ્લે કાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ 4 વર્ષમાં 6 કરતા વધુ લઠ્ઠાકાંડના હત્યાકાંડ અને સંઘવી શરમ કરો શરમ જેવા લખાણવાળા પ્લે કાર્ડ્સ દર્શાવી રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજ્યમાં દારૂબંધીના કડક અમલ તથા જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવાની માંગ કરી હતી। કોઈ પણ બનાવ બને, આગનો બનાવ બને તો 5 દિવસ, હત્યાકાંડનો બનાવ બને 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બન્યો 5 દિવસ, એસપી થી લઈ ડીવાયએસપી થી લઈ ડીજી થી લઈ આઈજી લઈ 5 જ દિવસ, 7મા દિવસે ગૃહમંત્રી નાસ્તા રીંગ વગાડશે અને હપ્તા ગૃહમંત્રી સુધી જતા થઈ જશે ભારતીય જનતા પાર્ટીને। એટલે પાછું હતું તેનું તે કોઈની બેન દીકરી, કોઈનો હસબન્ડ પાછો આ જ પરિસ્થિતિમાં જશે। કેટલા લઠ્ઠાકાંડ થયા અને અગાઉ બોટાદમાં પણ 2 મહિના પહેલા થઈ ગયો, કોઈ પકડાયો નથી। ત્યારે નવો લઠ્ઠાકાંડ થયો, 130 બોટલ હજુ બરામદ નથી। ત્યારે ગુજરાતના લોકોને ચેતવવા માંગુ છું, કઈ દિશામાં 130 બોટલ હશે? આ પોલીસે કીધેલી વાત છે। ત્યારે 130 બોટલ પીશે તેનું શું થશે? ત્યારે આ લઠ્ઠાકાંડમાં તાત્કાલિક એવો સમય પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક ગૃહમંત્રીએ પોતાની જવાબદારી, ગુજરાતનું એક એ છે કે નૈતિકતાના ધોરણે કોંગ્રેસની ને વિરોધ પક્ષોની જ્યારે સરકાર હતી દેશમાં ત્યારે જે કઈ જવાબદારી સ્વીકારી પોતે રિઝાઇન આપી દેતા હતા, પણ આ ચીપકુ સરકાર છે, હપ્તાખોર સરકાર છે, ધન સંગ્રહ સરકાર છે। આ ગૃહમંત્રીને રહેવાનો 1 મિનિટ અધિકાર નથી, આ નાચવા કૂદવાની નથી। ભાઈ હર્ષભાઈ, તમારે રિઝાઇન જવાબદારી લઈને આપી દેવું જોઈએ એવી અમારી ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે। भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन। अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ। इनफैक्ट सब कुछ एक ही जगह। 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है। तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमिटी स्कूल, भरूच।